અમદાવાદથી લંડનની એર ઇન્ડિયાની ફ્લાઇટ લેટ છે। અમદાવાદ લંડનની ફ્લાઇટનો સમય બદલાયો। એર ઇન્ડિયાની ફ્લાઇટ જે 11:40 ઉપડવાની હતી તે સમય કરતાં 3 કલાક ફ્લાઇટ લેટ હોવાનો જવાબ મળી રહ્યો છે। એરપોર્ટ ઓથોરિટીએ બપોરે 3 વાગ્યાનો સમય આપ્યો છે અને ફરી એકવાર પેસેન્જરોએ ફ્લાઇટની રાહ જોવી પડશે। એર ઇન્ડિયાની ફ્લાઇટ કાં તો રદ થાય છે કાં તો લેટ થઈ રહી છે। વારંવાર તકનીકી ખામી અને વાતાવરણનું કારણ આગળ ધરવામાં આવે છે, પરંતુ અહીંયા મુસાફરો અટવાઈ પડતા હોય છે। મારું નામ રેખાબેન ભરતભાઈ શાહ છે। અમપેટલાથી આવ્યા છે, મારી ભત્રીજીને મૂકવા આવ્યા છે। પ્લેન 11:40નું હતું, એને બદલે અત્યારે ડિલે થઈને પ્લેન 2:45નું છે। આગળ કેટલા વાગે શરૂ થશે, કેટલા વાગે ઉપડશે તો અમને બી ખબર નથી। ઓકે, ના પહેલાં કેન્સલ નહોતું થયું, આજની જ ફ્લાઇટ હતી, 11:45ની હતી, એને બદલે 2:45ની થઈ છે। તકલીફ તો પડે ને ત્યાંથી આવવાની, તકલીફ તો પડે। અત્યારે વરસાદની સિઝન છે એટલે આવવા જવાની તકલીફ તો ઘણી પડે છે, ડિલે થાય તો। ફ્લાઇટ તો હવે હું ફ્લાઇટવાળાને, મારું તો કશું ચાલવાનું નથી ફ્લાઇટવાળા ગાડી, પણ પેસેન્જરને તકલીફ ના પડે એવી ફ્લાઇટ હોવી જોઈએ। તમારું નામ? સોનલબેન। સોનલબેન, આજે લંડનની ફ્લાઇટ આજની ગઈકાલે કેન્સલ થઈ હતી, આજની ડિલે થઈ રહી છે, શું ટાઈમ હતો, શું થયો છે ને પેસેન્જર ડિમાન્ડ શું છે? 11:40ની હતી, અત્યારે 2:45ની છે, એટલે ડિલે થઈ છે। અને એ ફ્લાઇટ વ્યવસ્થિત જવી જોઈએ કે અંદર બધું જ ખામી જોઈને ઉપાડવી જોઈએ લોકોએ। ડિલે ફ્લાઇટને ડિલે રાખીને પણ ખામી જોઈને અંદર ઉપાડવી જોઈએ, ખામી ના હોવી જોઈએ એમ, સારી રીતે પહોંચી જાય। એ ઘટના બન્યા પછી અમને ડર રહે, એટલે બધી જ ફ્લાઇટનું બરાબર ચેક કરીને એ લોકો ફ્લાઇટ ઉપર ઉપાડવી જોઈએ।